ભાભી શું વાગ્યું છે પગમાં? અરે ભાઈ ઓલો ખાપો વાગી ગયો છે, ખબર નહીં કોણ જાણે, મારું ધ્યાન ન રહ્યું અને લાગ્યું એટલું દુખે છે. વધારે વાગી ગયું છે? આ વધારે અંદર. લાખા આ તમે અત્યારમાં હું નવરાત્રી થઈ ગયા છો, નવરી બજારો કઈ કામ ધંધો છે નહીં? કામ નહોતું એટલે તો બેઠો છો ભાભી. હવે કામ નહોતું નહીં, કામ ને પાર નથી. આમ જા વાળી ભેગો થા, અહીંયા હું બેઠો અત્યારમાં ભંગોળા ખાવા. હા ભાભી જાવ છું. જા જા જા. હા હવે કઈ નહીં, ત્યાં સુધી કઈ કામ કરતા નથી. અને આ મહારાણીને હું પોપટ પાડ્યો છે પગમાં. ભાભી ઓલું કામ કરતી હતી ને તો ધ્યાન ન રહ્યું ને ખાપો વળી ગયો તો બહુ દુખે છે. હવે આપણે ખેડૂત દીકરીઓને તો આવું બધું નાનું મોટું હાઈલા કરે એવું કઈ ગણવાનું ન હોય. અને ઊભી થા, હાલ ઊભી થા. પણ ભાભી ભાભી પીડા થાય છે બહુ, મારાથી હલાતું પણ નથી. એ દુખે કરે એટલે દુખવાનું છે, પેપલાવડા ન કરવાના હોય. થોડુંક જબરું થવાય, આમ વાડી ભેગું થવાનું છે. હાલો. પણ ભાભી હું જબરી જ છું, પણ આ દુખાવો થાય છે એટલે હું બેઠી છું, મને શોખ નથી થતો. આ પીડા તો જોવાની, આખા શરીરમાં દુખવા. હે ભગવાન, આ બધાયનું મારે કરવું હું? આખા ઘરમાં બધાય આવા જ ભેગા થયા. જો હું કહી દઉં છું, આ પાટો અત્યારે છોડી નાખે ને વાડી ભેગી થાલ છે. વાડીમાં કામના પાર નથી. ઓલા ભાગ્યા બધું છે ને લૂટીને વયા જાય. કોઈ કાઈ નહીં જાય, બધું થઈ જશે, પણ તમે થોડીક તો શાંતિ રાખો, મને પીડા થાય છે. તમે એ તો જો. અરે નથી હાલા, જો નથી વાડી ભેગી થાલ. ભાભી હાલો વાડીએ જવાનું. ભેગી થાલ. આની તો કઈ કામ કરવું ગમતું નથી. આવ હરામના આઈલા થઈ ગયા. અને ખીપાડા જેવા તું આ ખપાડી લઈને હજી અહીંયા ઉભો છો હોળાયાની જેમ. જા વાડી ભેગો જાને લેતો જાને. પણ આ ભાભીને બાર કાઈ નહીં, મારે કાઈ નથી. હાલો નીકળો. ખાવામાં કઈ કેવું પડતું નથી, કામ કરવામાં જ બહુ આલ આવે છે બિચારાઓને. ઓલીની દેવતી તો કોઈ હકીરા ચાલતા ઘરમાં લે. ક્યાં તો ખરી. હાઈસ આ બધાયને ધક્કા મારીને કામ કરવાના મને તો ઈ થાય. અમારા સમયમાં કેવું હતું, હા હું કેવી હતી, હું તો હજી હારી છું, કાઈ બોલતી નથી. બાકી અમારા હાહુ ઉઠી પેલા તો ઘરમાં વાસીદાર કામ બધા થઈ ગયા હોય. અને અત્યારની મહારાણીને તો કાઈ હળી ભાંગી બે કરવી નથી ગમતી. અને ઓલા મહારાણી હજી પાણી ભરવા ગયા ન્યા રહ્યા. આમાં કેટલીક બળતરા કરવી ઘરમાં મારે. હાલેસ તો જો ધીમે ધીમે જાણે કેમ કે લગનમાં આવ્યા હોય. હું એમ કહું છું, આટલી વાર ક્યાં ગયા તા? કૂવો ખોદીને પાણી ભર્યું? અરે બાક હવે પાણી ભરવા ગઈ ન્યાય ગળતી હતી. ન્યા કઈ મારો વારો થોડો પહેલા આવી જાય. અને આવી ગઈ છું ઘેર, અને ઘરનું કામ અડધું તો હું કરી ના ગઈ હતી, હવે કરી નાખી બાકી હશે. અને સભ્યતા તું મને શીખડાવીશ આજકાલની ઘરમાં આવેલી એમ? પાણી ભરવા જવું હોય ને તો મહારાણી 5 વાગે ઊભું થઈ જાય પથારીમાંથી. આ 8 ના 9 ના ટકોરે ન ઉઠાય. મા બાપે કઈ શીખડાયું છે કે નહીં ઘરમાં? કોઈ જાતના સંસ્કાર નથી. બા તમારે મને છે કે હું કહેજો, હું સહન કરી લઈ, પણ મારા માવતર વિશે હું કાઈ નહીં સાંભળું. આ મારા માવતર વિશે કાઈ નહીં સાંભળું. અરે તારા માવતરે કાઈ નથી, મેં કાળા ધોળા કહી દીધા. તેટલી બધી ઉપડી આઈલી છો. આમ જાવ ભાત રાંધો હવે. ગાગર લ્યો. અરે મોટા ભાભીએ પણ હદ કરી નાખી છે. બસ ખબર નહીં, એની અંદર દયા નામની વસ્તુ છે જ નહીં, બચતા જ નથી. કે માણસનો પીડા કે દર્દ કાંઈ કે વાતે સમજવા તૈયાર નથી. બેનબા, હા તમને પગમાં વાગ્યું છે આવું, તો તમે અત્યારે ક્યાં જાવ છો? ભાઈ હા મારે વાડીએ તો જવું જ નહોતું, કેમ કે મારાથી હલાતું નથી. પણ તમને તો ખબર છે ને મારા જેઠાણીનો સ્વભાવ. લોહી પી ગયા અને ધક્કા મારીને વાડીએ કાઢી. પણ હશે, હું હમણાં જઈશ, પહોંચી જઈશ, નહીં વાંધો આવે. હે ભગવાન, હા શેઠાણીએ તો ભારે કરી છે હો. અરે તમને પગમાં કેવું વાગ્યું છે, અને તોય તમને ખેતરમાં કામ કરવા મોકલે. પણ હું કહું છું, તમારે છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. તમે તારે વાડીએ હાલો,
હું ત્યાં બધું કામ કરી નાખી. ના ના ભાઈ, હું કરી લઈશ, થઈ જાય બધું મારાથી. ના ના, તમે ક્યાં સુધી આવું બધું સહન કરશો? હા ભાભી, અશોકભાઈ બરાબર જ કહે છે. આપણે વાડીએ ભલે જાય પણ તમે આરામ કરજો અને હું ને અશોકભાઈ મળીને હંધાય કામ કરી નાખશું. આ તમને મોટા ભાભીના સ્વભાવની ખબર તો છે ને ભાભી, આ કેટલો આકરો સ્વભાવ છે એનો. અને ગમે એ માણસ એને સમજાવશે ને તો એ કઈ સમજવાના છે નહીં, કારણ કે જે જન્મજાત સ્વભાવ હોય ને માણસનો મરે ત્યારે જાય, એ કઈ સુધરે નહીં કોઈ દી. અને શેઠ તમે નહીં કામ કરો ને તોય હાલશે. મને ખબર છે તમને એટલા દબાણમાં રાખે છે. અરે આ જમીન છે એમાં તમારો ભાગ જ છે ને. અરે કાંઈ વાંધો નહીં અશોકભાઈ, કામ કરવાથી કઈ હું નાનો નથી થઈ જવાનો. પણ આ તો શું છે કે કઈ કામકાજ ન હોય ને છતાંય ધમકાવીને મોકલી દે ને એ વાંધો આવે, બીજો કાંઈ વાંધો નહીં. અને હા મોટા શેઠ, એનું કઈ ઘરમાં હાલે છે? અરે અશોકભાઈ, આ મોટા શેઠ ની એટલે કે મારા મોટા ભાઈ ની તો તમે ક્યાં વાત જ કરો છો. એની સામે તો આ રતી ભરે મારા ભાઈ નું કઈ નથી હાલતું, મારા ભાભી ની મોય. જેઠ તો બિસાડા હારા છે, પણ તમને તો ખબર છે ને મારા જેઠાણી કેવો આકરો સ્વભાવ છે. હા, અને કોઈની ઉપર દયા જેવી તો નામ નથી એનામાં. વાત જ એ છે ને. અરે અત્યારે માણસ છે ને કોક દુખી હોય ને તો એની મદદ કરે છે, પણ હા શેઠાણી તમે એના દેરાણી થાવ છો છતાંય તમારી યારે કેવું વર્તન કરે છે. અરે એના મનમાં શું છે ખબર, કે હું ઘરમાં મોટી છું ને એટલે મોટી બનીને જ રહું, બધા ઉપર મારો હુકમ હકારું બસ. અરે આ નવા નવા વહુ આવ્યા છે ને એની ઉપર જુલમ ચાલુ કરી દીધો છે બોલો. અને ઉદાહરણ કેવા દે, દાખલા કેવા દે ખબર છે કે હું તો હારી છું, હારી હાહુ છું હજી હું તો કે નકર ઈ કે અમારા વખતમાં તો ઈ કે મારી હાહુ હતા ને મને 5 વાગે ઉઠાડતા, વાહિંદા પાણી તો 5 વાગે એમ કરી નાખતી હું. હવે આવા ઉદાહરણ દે બોલો. અરે ઓલી બિચારી ભણે ને ગણે વહુ છે, એને ધમકાવીને રાખે છે. એને ગામડામાં કઈ ખબર હોય કે પાણી ક્યાં ભરવા જવું, કુવે જવું કે ક્યાં જવું એમ? હવે મોડું થાય ને તોય તેને ઉપાડી લે બેસાડીને. હાસી વાત છે તમારી બધી. તારે વાંધો નહીં, અત્યારે જાઓ, તમારે ઘરે નથી જવું. મને ખબર છે કે તમે પાછા ઘરે જાઓ ને તો વળી પાછા તમને નો કહેવાના વેણ કે હું કહું તમે વાડીએ આવો, બરોબર? તમે બેહો અને અમે બે ભાઈઓ કામ કરીએ. હા અશોકભાઈ, અશોકભાઈ આપણે અહીંયા નથી ઉભરે, હટ વાડી હાલો, ભાભી જોઈ જાય ને તોય ઉપાધિ થાય. હા હાલો હટ. હા, કાઈ ઉપાધિ નહીં કરતા હો તમે. હરી તું ગાડો મારો ક્યાં લઈ જા, કાઈ ના જાણ. હરી છે ને, હરીને બધી ખબર છે કે તારું ગાડું ક્યાં લઈ જાવ. કારણ કે તારા લખણની તું પૂરી છો ને એટલે તારું ગાડું એવી જગ્યાએ લઈ જાય ને કે ત્યાં તને ભાન થાય કે અહીંયા ખોટી ભરાણી. તમે બોલી લ્યો હવે. તમે બાકી છો ને બોલવામાં રહી ગયા તા. કાઈ વાંધો નહીં, બધાય ઘરમાં મને જ ટક ટક કરે છે, મને ટક ટક કરે છે. પણ તમે એક વાત યાદ રાખજો, જે ઘરની અંદર વડીલોનું માન સન્માન નથી રહેતું ને ઈ ઘરને વિખાતાય વાર નથી લાગતી હો. એમ? હા, એટલી બધી ખબર પડે તને? ના ના, આટલા વરા પાણીમાં નાખ્યા. હું શું તમે હા. તમે આ ઘરના વડીલ, તમારું માન રાખશો તું? પણ તમે કરો છો જેવું. લે તું હું કરશો ને તને ભાન છે? આ બધા કોઈ ઘરમાં દેખાતા નથી, ગયા ક્યાં? ઈ બધાયને ધંધે લગાડતી તમે. હા, તારે તો રજવાડું છે. એ રાણી સાહેબાન જેમ બેઠી બેઠી હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. હરીને બધી ખબર છે તારું ગાડું ક્યાં મૂકું. તું ઈ કે આ રસોઈ પાણી છા હોય તો મને ખાવાની ભૂખ લાગી છે. હજી તો તમે હમણાં નાસ્તો કરી ગયા ભૂખ્યા થઈ ગયા. પણ આમ જોતો ખરી કેટલા વાગ્યા. કાળો આવી ગયો ભાઈ. તો ઓલા પરસોત્તમ ભાઈ ઘેર મોકલ્યો તો હું જવાબ દીધો એને જે દીધો એ મોટા ભાઈ. પેલા તો મને એ કહ્યું આ ભાભીને આમ જરી દયા જેવું નથી આવતું. શેની દયા? અત્યારે માં અહીંયા ઉભો રહી ગયો છો કાળિયા. વાડી ભેગું થવાનું કીધું તું ને. અરે પણ તું હું સાલું ગાડે સડી જાશો. મેં એને મારા કામથી મોકલ્યો છો, ઈ ગયો છો, એને હું પૂછું છું ત્યાં તું સાલું ગાડે સડીને હું વે સોટી છો. તમે તો ચૂપ જ રહેજો. તમારું કઈ ઘરમાં હાલતું નથી અને ખોટા ડબડબ કરો. એવા ઝીણા મોટા કામ તમે પતાઈ દેતા હોય તો આ બધાને તો એટલું જ જોતું છે, રખડવા મળી જાય. કાળું, તને મેં કીધું તું ને કે ટાઈમસર વાડી ભેગું થઈ જવાનું. આ તારી ઘરવાળી ગઈ તો તું હજી નથી પહોંચ્યો વાડીએ. એટલે જ કહું છું ભાભી, આ જયાને પગમાં ખાપો વાગ્યો છે, આ તોય તમે એને વાડીએ મોકલો છો. અરે એને એક દી આરામ કરવા દીધો તો હું વાંધો હતો તમને? કાળું, મેં ઈ જ એને કીધું કે એને હારું ન હોય ને તો ટક બપોરે એને આરામ કરવા દેવાય, થોડું ઘણું કામ તારે કરી લેવાય.
ઓહો બોયલા હો તમે પણ બાકી આ કાળુ એને કઈ પગમાં 6 મહિનાનું ફ્રેક્ચર નથી આવ્યું હવે જરી કમતું વાગ્યું એમાં તો તમે બે જણા તો આમ જો અરે પણ બિચારી હાલી નથી શકતી. બિચારી બહુ બિચારી કર્યું તે કામ તો ઘરમાં કરવું જ પડે ને આટલા વર આવ્યા હું કામ નહોતી કરતી મારી તો કોઈ દી તમે દયા ન ખાધી ગમે એવી માંદી હોય તો કામ કરતી હતી હું ખબર છે ને પણ તઈ તો એકલી હતી ઈ પછી આ વહુ બધી આવ્યું એટલે પછી થોડું ઘણું કામ કરતી છે તો થોડી કડી કરતું રહે તો એને થોડોક બદલે જ રહે એમ કહું છું. તમે છે ને મને કામ કરવાનું કોઈ દી મને ચિંતા નહીં કહી દઉં છું ઘરમાં આટલા બધા ઘરમાં હોય અને મારો વારો આવે કામ કરવાનો. અરે પણ ભાભી આ તમને રોજ કોણ કામ કરવાનું કહે છે? આ ક્યારેક કોકને હાજા માંદા હોય, આ કોકને કઈક વાગ્યું હોય તેથી તો એક દી તો એને તો આરામ કરવા જો. બાકી તમને કોણ કામ કરવાનું કે? ઘરમાં બીજી વહુ છે. ઈ મારે કાઈ કોઈનું સાંભળવું નથી. તું વાળી ભેગો થા જા મારી હામી લપલપાટી કરમાં અને બૂટ પહેરીને ઘરમાં ચડી ગયો. કોઈ જાતના સંસ્કાર જ નથી. હે માતાજી આ ઘરમાં મારું બધાને કઈ કઈને તો રાખી જાય પણ મારું કઈ ઘરમાં હાલતું જ નથી. કોને કેવા જાવી બળતરા એ બહેન થા ઈ કાળો વાડીએ વયો ગયો છે તને દેખાય છે ઊભો છે હવે? ગયો હા ગયો. હા તો હારું. હવે તું રોદડા રવાનું બંધ કરતો તો આજુબાજુ જો તો ખબર પડે હું હાલે છે એમ. હું કરું હું મારો તો આ બધા ભેગા થઈને મગજ જ ફેરવી નાખ્યો. હવે કામ કર ગોળામાંથી પાણી ભરી આય તો હું થોડોક ટાઢો થાવ ને તું ટાઢી પડ જા. હું પાણી ભરતો તમને કેમ? તમારી આટલી હિંમત મને પાણી ભરવાનું કીધું તમે ઈ વાળી મારાથી ભૂલ થઈ ગઈ હો. કાઈ વાંધો નહીં હું મારી હાથે પી લઉં છું બસ. તું અને બે મારી હાથે ગ્લાસ ભરતા હો એમ ન થાતું બિચારી રોવે છે પાણી બાણી પીવડાવું. હા તું ખેમૈયા કર જાવ છું. સેજલ એ સેજલ એ હો આવું હે તને કહું અહીંયા આવને બાપા બોલો. બે હા કેમ આજે શાંતિ જેવું વાતાવરણ છે કે અવાજ કોઈનો સંભળાતો નથી એકદમ આમ ખીલી પડી હોય ને તો અવાજ આવે એવી શાંતિ છે. કેમ કે ઘરમાં છે ને વાવાઝોડું નથી. ક્યાં ગયા છે ગબ્બર? ઈ તો બહાર ગયા છે ને એણે બાને અને કાકાને ઘરમાંથી વાડીએ મોકલી દીધા છે અને આપણને હોતન હુકુમ આપીને ગયા છે કે આ ભાત લઈને ટાણાસર વાડીએ પોગી જાજો દાડિયાને ખવડાવવાનું છે. આ મોટા બાનો એટલો ત્રાસ છે ને આ ઘરમાં કે વાત પૂછમાં. જ્યારે જોવો ત્યારે ઘરના ગમે એ સભ્ય હોય ને એને ઉતારી પાડવું એટલે એની માટે આમ ક્ષણભરની વાત છે. હાસી વાત છે તમારી. તમને ખબર છે આ મોટા બા મારી અને બાની હારે તો એવી રીતે રહેશે કે જાણે અમે એના તો ગયા ભાવના દુશ્મન હશું અને એવું ઢોરની જેમ અમને રાખે છે ને કે આખો દિવસ અમારે ઘરના કામ જ કર્યા કરવાના. તમે મૂર્ખા છો હાવ. મોટા બા એવું કઈ કહે ને તો તમારે થોડું ઘણું બોલવાનું રખાય. આમને સાંભળતા રહો ને તો એ દિવસ દૂર નથી. થોડું ઘણું બોલવાનું રાખવાનું. આ જવા જો મોટા બાને આપણે થોડું ઘણું બોલીએ. શરૂઆત તમારાથી કરીએ. કેમ મારે શરૂઆત કરવાની? તારા મોઢામાં હું મગભેરા છું? અમે બોલીએ સહી તૈયાર અમારી આ હાલત છે. તમે બોલજો ને ખબર પડે કેમ બોલાય. હા ભાઈ હા તમે કયો હાસો અમે કહીએ બધું ખોટું પણ આવું ને આવું હાલતું રહ્યું ને તો મોટા બા છે ને આપણી ઉપર રાજ કરશે. જો કે કરે જ છે એમાં કઈ પોણીવી છે નહીં પણ છતાંય પણ એક વાત સમજાણી નહીં. હા બાની તબિયત ખરાબ હતી. હા મતલબ પગમાં ખીપો ઘરી ગયો તો એને ખેતર મોકલી દીધા. હે મામા જય શ્રી કૃષ્ણ. હા બેહો બેહો. હા ઘણા દિવસે દેખાણા તમે તો. હા હા દેખાવું પડે એમ હતું એટલે. હા તાર બા ક્યાં ગયા છે? મારા બા વાડીએ ગયા બાપ. વાડીએ ગયા છે? હા પણ હવે તું કઈ નાનો નથી. આ ઘરની જવાબદારી ઉપાડો હવે. હા તારા બાને પગમાં ખીપો વાગ્યો છે તોય તારા મોટા બાને વાડીએ મોકલે. તારાથી કઈ બે બેન કહેવાતા નથી અને આ તારો બાપે તાણે કાઢેલ નો. ઈ તો તેના ભાઈ સામે કઈ બોલી નથી શકતો. મારા બાપાની વાત કરો તમે. તો કોની વાત કરે બીજાની? મારા બાપાને સાઈડમાં મૂકો તમે. આ મોટા બાપુની વાત કરો. હવે એનાથી એક શબ્દ બોલાતો નથી ને તમે મને કહો છો અને મારા બાપાને કહો છો. આ ઘર છે ને આખું મારા મોટા બાએ આમ હાવી કરી લીધું છે અને તું અહીંયા હું બેઠી મામા એવા પાણી નથી ભરાતું તારાથી. જા જ્યારે જોવો ત્યારે છે ને ઘરના બધાય માણાને છે ને હેરાન એની સિવાય બીજું કઈ આવડતું જ નથી મારા મોટા બાને. પણ મને સમજાતું ન. તા તમે બધા એનાથી બીવો છો શું કામ એમ? એ કઈ રાવણ છે હે?
તમે એને સામે કાંઈ બોલી નથી શકતા. આ નથી તારો બાપ કાંઈ બોલી શકતો. એને હમણાં મેં સમજાવ્યા તો મને શું કે ખબર છે, હું મારા મોટા ભાઈ સામે કોઈ દી બોલ્યો નથી તો મારા ભાભી સામે કેમ બોલવું? એટલે પણ એનાથી એટલું બધું બીવાની શું જરૂર છે? અને જો ભાણા હાસુ છે ને હગા બાપ ને કહેવાય. એ વાત તમારી બધી હાસી, પણ ઘરના મોટા સભ્યો ન બોલતા હોય ને તો નાનાને તો ન જ બોલાય. કારણ કે જો આખડી નાનો ખાઈ બે શબ્દ બોલે ને તો મોટા એને ખોટે ખોટા ઉધડો લઈ લે. એ તારી વાતે હાસી છે. આ તારો બાપ જ કાંઈ ન બોલી શકે. તારો તને મારે શું કહેવું? હવે લાગે છે મારે જ આ બધાને સમજાવવા પડશે. તો હું બોલીને તો જ આ બધાને ભાન થાય. હા એ વાત હાસી. તમે કંઈક હવે કરો તો 2 નંબરની વાત છે, બાકી મારાથી ભેગું થાય એવું છે નહીં. મને તો એમ થાય કે ભાઈ તમારા ઘરના ઝઘડા છે એમાં હું બોલી નહીં તો તારા મોટા બાપાને તારી મોટી માને એમ થાય કે આ પારકો થઈને અમારા ઘરમાં ડખા કરા ઉભો છો. આ તારા બાપાને મેં કીધું ભાઈ જો આવું ના હાલતું હોય નોખા થઈ જાવ. બીજું હું નોખા થવાની વાત ન કરતા તમે. હા ભૂલથી મારી સામું કહી દીધું. હા મારા મોટા બાપુ કે મારા બાપા હોય ને ત્યારે નોખા થવાની વાત નહીં કરતા, નગર ખોટા તમને ઉધરા લઈ. હવે ભાઈ તારો બાપો મને શું કહેવાનો છે કીધું મેં એને. પણ ઈ તો છે ને આ મોટા ભાઈની આમ પૂછડી પટાવ્યા કરે. હા માય કાંગલો છે. આ ખાધે પીધે સુખી છે ઈ જ ખાલી. આ બોડી આમ વધારીને બેઠો બીજું કાંઈ છે નહીં લેવાનું એનામાં. રહેવા દો ને, થોડીક તો ઇજ્જત રાખો. મારા બાપા છે પાસેથી તમ તાર છે કેવું હોય કહેજો. એ ભાઈ સાંભળ ઈ મારો બનેવી છે એટલે મને ગમે સપનના પાને ઉડાડું. હે અને આમ તો તારો બાપ છે ને ઈ તો આ છે ને માય કાંગલો છે એમ. લે જા કેજે તારા બાપને જઈને જા, મને જ્યાં કેવું કહી દે. વો એક હારોથી છે ને આમ આદુ નાખીને સા બનાવી જાય, માથું સડી જાય બધા મગજમારી કરી જાઓ. અને તું છે ને આ તારા મોટા બાપા નો કઈ તારા બાપને જ કહેજે કે કઈક બોલે. સારું નકર રામ નામ છે ને વેતરા કરતા રહો. દર્શન તો હારા છે. આવલો સાગરો જાય અત્યારે તમે રખડવા નીકળી પડ્યો. એ સાગરો આય તો આય. હા આવ્યો. હા મોટા બાપ બોલો ને, કેમ બોલાવ્યો? અને એક વાત તમને કહું, મારા ફઈબાએ કેટલું મસ્તીનું નામ રાખ્યું છે મારું, સાગર. આ સાગરો અને સાગરીઓ ને એવું કરવાની શું જરૂર છે? ભાઈ તો મોટા હોય ને લાડમાં ગમે એમ બોલાવે, એમાં તને શું થઈ ગયું? સારું નો ગઈમું તને? નહીં વાંધો નહીં. બીજું હું હવે તમારો લાડ મને તો ખબર છે કેટલો સારો છે. હા અને અત્યારમાં પટિયા પડીને ક્યાં તું બજારમાં રખડવા નીકળી પડ્યો? વાડી ભેગી નો થા જા. અરે મોટા બા, મારા મોટા બાપુએ જ કીધું તું કે આપણે છે ને ખેતરમાં ખાતર નાખવાનું છે તો તું આપણા ગામના પેલા મગન હતા છે ને એમની ઘેર જઈ આવ. અને એમનો દીકરો પેલો રમલો નથી ઈ ખાતરનું જ કરે છે તો એની પાસે ભાવ જાણ્યા અને કયું ખાતર અત્યારે હાલમાં છે એની પાસે ઈ જાણતો આવ્યો. ઈ હાટું ગયો તો. હા આ સાગરની વાત હા વાંચે છે. તું જોયા જાણે કે સડી હું બેસો. તમે તો ચૂપ જ રહેજો. જાય હોતી આમ કરીને ઘરમાં મારી કઈ કિંમત નથી રહેવા દીધી તમે. આ બધું કેવું વ્યવસ્થિત હાલે છે? હું છાવ તો વ્યવસ્થિત શું હાલે છે બા? જ્યારે જોવો ત્યારે તમે કંઈક ને કંઈક બાબતે અમારો વાક હોય કે અમારો વાક ન હોય ઉતારી જ પાડો. વાહ ભાઈ વાહ. હવે તુંય શીખી ગયો બોલતા મારી હામો. તું બાકી રહી ગયો ને બોલવામાં મારી હામો. હવે છાન મુનો જા ખાતર વાડીએ પહોંચી જાય, વાડી ભેગી ન થા. હવે વાડી ભેગો થાય હું ના નથી પાડતો. મોટા બાપુ તમે તો સમજાવો મારી બાને. હા જ્યારે જોવો ત્યારે મોટા બા ગમે એ વાતે ગમે એને ગમે એ બોલી નાખે. અરે માયનું કે મોટા છે એનો અર્થ એવો તો નથી ને કે નાના ઉપર જુલ્મ કરવો જ્યારે જોવો ત્યારે. બેટા સાગર તારી વાત તો આમ ખરી છે, પણ હું કહું છું આમે તારી મોટાબાની વાત અમુક તો આવી જાય. એ કઈ તને તારા ઘરમાં આપણા કોઈને દોરડે બાંધીને મારતી તો નથી, ટાઈમે ખાવા નથી દેતી, એવું તો કઈ નથી થતું ને બેટા? વાહ ભાઈ વાહ. મોટા બાપા એક વાત કહું તમને, તમને શું લાગે છે કે દોરડેથી બાંધી આ ઢોરની જેમ મારે એને જુલ્મ કર્યો કહેવાય? રોજની રોકટોક કરવી, રોજનું મગજથી ત્રાસ આપો ને એને એક પ્રકારનું જુલમ જ કહેવાય. બટા હું એવું નથી કહેતો. હું તો ખાલી એમ કહું છું કે તારી મોટી બા આમ તો બહુ સારી છે એમ હું કહું છું. તો થોડું ઘણું કામ કરવું પડે. ઈ સિંધે છે બરોબર ને મારી વાત? સીધે સીધું કહી દો ને કે મોટા બા ઘરમાં કોઈ સમજતા જ નથી. મારે ક્યાં જાઉં? તું છે ને વાડી ભેગો તો વધારે મારો મગજ ના ફેરવતું. અને કાઈ સલાહ સૂચન છે બાપુને કોઈને દેવાની જરૂર નથી. તું નાનો છો, નાના પડે મોટી વાત નહીં કરવાની તારે. અરે પણ મારી વાત સાંભળ. એને વાડીએ તું મોકલજે, પણ એને ઓલો ખાતરનું કામ પતી જવા દે, પછી વાડી ભેગો થઈ જાય એમ કહું છું. તું થોડુંક સમજી જા ને. ના તો મોટા બા કરી આવશે. હું વાડી ભેગો થઈ જાઉં ને, આ મોટા બા છે ને આ ખાતરની આપણે પસાકુણી લાવવાની છે ને તો એ બધી માથે ઉપાડીને ખાતર આ વાડી ભેગી કરી દે. નહીં હું બોલ્યો તું?
કઈ નહીં, હું તો કે બોલું જ છું. હા મને નથી કહેતો ને કાઈ તું ના ભાઈ ના, મારાથી કઈ બોલે? હા ન તો બોલે. જા વાડી ભેગો થા જા બેટા એક કામ કર એને કીધું છે ને તો વાડીએ જા અને ઓલા ટેમ્પાવાળાને કહી દેજે નહીં ઈ ગુણનું ખાતર ને પગાર દે એવું હોય તને ફોન કરી દેજે ત્યાં સુધી ન જવું હોય તો બરોબર ને હા કઈક મગજ હવે તમે કઈક મગજ હલાવ્યો આમ હા. આમ જોઈ તો હા એ તારી હારે રહી રહીને થોડું થોડુંક હું શીખી ગયો છું એમ કહું હા, છું એમ. તો પછી હા, હા. હા. સારું હાલો તો હું ખેતર ભેગો થાવ. હા જા હવે પૂછવાની અમને ન જરૂર નથી દબાઈ. રજા લેવાની જા પચી ગયું હવે આપણે જઈ ઘેર હાલો હાલો. પાછા હાઈના દર્શન કરવા આવશું હા હો ઈ વાત હાચી યાર આરતી ટાણે હો આરતી ટાણે હા જયા હવે તે બહુ પોરો ખાઈ લીધો. હાલ ને હવે આપણે ખેતરમાં જઈ નકર હમણાં ભાભીને કોક આવી જાય ને તો નો બોલવાના વેણ બોલશે. પણ તમને ખબર તો છે મારી પીડા, આખું શરીર પીડાને લીધે દુખે છે. અને આ ખબર નહીં ખાપોય કેવો ગરી ગયો મરી ગયો. અરે રાતભાઈ બેન બહુ વાગ્યું છે. હા ભાઈ, ખાપો ખૂંચ્યો છે ને, ખબર નહીં ક્યાં ભાવના વેર લેવા આવ્યો છે. બસ બધા હાલવું નથી. અને બને વિલાસ, હા તમને કઈ ભાન બાન પડે છે કે નહીં? હા મારે નો બોલવું હોય તો તમને કેવું પડે છે. હા મારી બેનને પગમાં ખાપો વાગ્યો છે તો એ વાડીએ લઈને હું કામ આવ્યા તમે એને? અરે ભાઈ સાહેબ હું લઈને નથી આવ્યો. હા અમારી ભાભી પરાણે મોકલી છે ને. તો તમે એની સામે કઈ બોલી નથી શકતા? હે આ તમારી ભાભી તમારી ઉપર આટલો બધો જુલમ કરે છે, આ ઘરમાં બધા ઉપર રાજ કરે છે, તમારાથી બોલાતું નથી? એક કામ કરો ને ભાઈ, હે આ બધા પલો જઈને છોડો અને છે ને નોખા થઈ જાવ, શાંતિથી રહો. પણ ભાઈ તમને તો ખબર છે ને ભાભીનો સ્વભાવ કેવો આકરો છે. અને એની સામે કોઈનું હાયલું છે તે હાલશે, અને કોઈને બોલવાય નથી દેતા. અને બોલવા જાય ને તો સીધા ઘરમાંથી તગેડી મૂકે છે. અરે રાજભાઈ, તમે અહીંયા અમારી વાડીએ? હા ભાઈ, હા જરાક હા તમારા ભાઈને ઠપકો દેવા આવ્યો હતો. હા મારી બેનને પગમાં ખાપો વાગ્યો છે તો લાખાભાઈ તમારે કઈક બે વેણ તો કહેવાય ને તમારા ભાઈને. તમે કેમ કોઈ બોલતા નથી એની સામે? અરે રાજભાઈ આ તમે નોખું થવાની વાત કરી ને એ વાત તો મારા મગજમાં કેદુની છે, પણ એમાં અમારે આ લાખો હજી બાકી. હવે નોખા થઈ જવું તો આને કોણ છોડી દે? આ ઈ બીકે અમે ભેગા પડ્યા છીએ. હા રાજભાઈ, ભાઈની વાત એકદમ સાચી છે. કારણ કે તમે સમજો કે જો આમ ભાઈઓના ભાગલા પડી જાય, નોખા પડી જાય, પછી જે બાકી હોય ને બાકી જ રહી જાય. અને રહી વાત અમારા ભાભીના સ્વભાવની, તો નથી અમારા આ મોટા ભાઈ બોલી શકતા, નથી મારા ઓલા મોટા ભાઈ બોલી શકતા. આમ જો કઈ હાલતું જ નથી મારા ભાભીની મોય. મૂળ તો શું છે કે આ બીજા લાવ્યા છે ને તે શું છે કે રાણીની જેમ રહે છે આ ઘરમાં, બધાની ઉપર ખાલી બસ હુકમ જ અરે કરે છે. રાજભાઈ અને બાકી છે આને નથી મુકતા. હા સમજો, હું આયા હું કામ છું કે આ ખેતરના કામ કરવા, પણ મને બહુ દુઃખ થાય છે જ્યારે આ મોટા શેઠાણી અહીંયા આટો મારવા આવે ને ત્યારે મને છે ને હમણાં બેહારે છે અને આ હંધાઈ પાસે છે ને કામ કરાવે છે, તઈ મને બહુ દુઃખ હે થાય છે. ભગવાન, દયા નામની ચીજ નથી ભાઈમાં. રાજભાઈ આ અમારા પેલા ભાભી હતા ને એ સ્વભાવના બહુ સારા હતા, પણ આ અમારા ભાઈએ જ એને અરે બાજીને ઓલીને ગાડી મૂકી. આ પછી આ બીજું લેવા એટલે બીજી એની માથાની મળી. હું તમને હાસું કહું, હે આ તમારા ભાભીના સ્વભાવના લીધે હા આનું જોણની વાત કરી હતી મેં, ખબર તમને? હે એ જાણે સારી રીતે એને ના પાડી દીધી કે ભાઈ અમારી દીકરી ત્યાં એવા ઘરમાં નથી દેવી કે એની જેઠાણીનું ઘરમાં હાલતું હોય. જો આવું ને આવું રહે ને તો આનો જે મેળ નહીં પડે. અરે રાજભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ તો છે ને અમારા ભાભી તો જૂના છે તમારા બેન, પણ આમ જો ઓલી નવી વહુ આવી છે ને તમારા ભાણિયાની વહુ, સાગરની વહુ, એની ઉપર હુકમ મીડ્યા છે કરવા. હવે બસાડીને પાણી લેવા કુવે ભરવા મોકલે. હવે સિટીની છોકરી છે એને થોડી કુવે પાણી ભરતા આવડે, અને થોડુંક મોઢું થઈ જાય ને તોય કે કઈ તારા બાપનું રાજ નથી ને આમ ને તેમને ન બોલવાના વેણ બોલે છે. બોલો જો વાત ની એક વાત હું તમને બધાને સીધી રીતે કહી દઉં. હા મારી બેનને ખોટી રીતે હેરાન કરશે ને તો તમારા ભાભી સામે હું બોલી પછી મને કાલ બનાવેલા તમે ન કહેતા કે તું મારા ઘરમાં ઝઘડા કરાવીને ગયો. મારી બેનને હેરાન કરશો ને તો એ મને મજા નહીં આવે, કારણ કે એને અથડીમાં રાખી છે. હા ભાઈ, હોય હવે એ તો એનો સ્વભાવ છે ને તો બોલવા દે, પણ તમે છે ને એમાં વસમાં ન પડતા. અરે બેન વશમાં હું ન પડે? હે આખા ઘરમાં આમ તામ કર્યા કરે તો પછી એવું થોડું હાલે? અને હા માયનું કે ભાઈ મોટા છે તો આપણે એની મર્યાદા રાખી, પણ કઈ એનો કઈ દુરુપયોગ કરે એમ થોડું હાલે? ઘરમાં કોઈને બોલવા જ ન દે એટલે? અરે મોટા છે એનો વાંધો નથી, આપણે એની મર્યાદા રાખી, પણ ઓલો મોટો છે એ તો એનો ઘરવાળો મીરો છે ને ઈ બાયલો કઈ નથી બોલી શકતો. તમે હું મોટા ભાઈ ની વાત કરો છો? એમ કહેવાય છે ને ઓલું આ સફરજન જેવું કામ છે એનું.
બાઈની મોર કાંઈ હાલે નહીં ને ગામમાં બડાયું ઠોકવીશ મોટા ભાઈ. બેનબા હું તમને શું કહું છું કે અત્યારે આ રાજભાઈજી કહે છે ને એમ જ કરવાનું છે. સમજ્યા? જો મારી વાત સાંભળો, હો વાતની એક વાત હું તમને કહું છું ને, તમે આ છે ને પસ્તાવ મૂકો, આનાથી ફાયદો થાય તમને કે ભાઈ અમારે નોખા થઈ જવું છે. બનેવીલાલ થોડીક હિંમત કરો, નકર છે ને કોઈ દી ભેળું નહીં થાય. અરે રાજભાઈ મેં તમને વાત તો કરી કે અમારો હજી આ બાકી છે. હવે આની હાટુથી અમે ભેગા પડ્યા છીએ. અલ્યા ભાઈ એના ભાગમાં લખ્યું છે થઈ જાય. આમ જો ભાણામાંથી લઈ જાય, ભાગમાંથી કોઈને લઈ જાય, એના લેખે ક્યાંક લખાણા દેશે. અરે પણ સાચી વાત કરે છે તમે પણ મોટા ભાઈ. સમજો કદાચ નોખા છા અને આ ભાભીના સ્વભાવને લીધે મારું ક્યાંક ગોઠવાઈ જાય એવું બને ને. અરે પણ લાખા આ નોખા થાવું બરોબર, તો તું તો મોટા ભેગો જ જવાનો કે અમારી ભેગો તો નહીં આવવા દે તને. એટલે ભાઈ એવું કોણે કીધું હે? અને જો હો વાતની એક વાત, અત્યારે મારે છે કામ, હવે મેં કીધું એમાં ધ્યાન દેજો થોડું. અને બેન હા તને મજા ન હોય ને તો એને ઘરે લઈ જાઓ, અને ન કહેતા તો હું મૂકી આવું. ઘરે તો ન લઈ દેવાય, પણ આયા અમે આરામ કરાવું છું અને તમે જાઓ. સારું હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાઈ ને કાઈ તમ તાર ઉપાધિ બીજી નહીં કરતા હો. અમે આદી તો ભાઈ હવે ઠીક હું કરું. આમ જો મોટા ભાઈ તમે ભાભીને લઈને આરામ કરો, હું નશો ખંધુય કામ કરી નાખી. જાઓ 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 કામ કરો. હાલ તું હાલ આરામ કર. રામ રામ. રામ 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 રામ. આ બાજુ આવો, થોડા આ બાજુ આવો. ઊંડીએ શું કરો છો તમે? આ ઓલપા બધું કામ કરીને હવે હાથ ધોતો તો. હું તમને શું કહું છું, આ તમને હું નથી લાગતું કે આ બધું ખોટું થઈ રહ્યું છે? શેની વાત કરો છો? આ જુઓ બનેવીલાલ, હા તમારા મોટા ભાઈ છે, હા તમારા ભાભી, હા ઘરમાં આ ધાંધણીયા ધૂણાવે છે, તો તમે એની સામે બોલી નથી શકતા કઈ? એવું નથી રાજ, હું મારા ભાઈથી કે ભાભીથી બીતો નથી, પણ આ તો શું છે પહેલેથી મારા ભાઈની સામે હું બોલ્યો નથી, એટલે હવે મારી જીભ નથી ઉપડતી, બીજું કઈ નથી. વાત તમારી 100%ની છે, પણ જ્યાં અન્યાય થતો હોય ને ત્યાં બનેવીલાલ બોલવું પડે. પછી હગો ભાઈ હોય કે બાપ હોય કે ભાભી હોય કે માં હોય, હાસુ તો હગા બાપની કહેવા તો તમે સાંભળી છે કે નહીં? એ તારી વાત તો હાચી છે, પણ આમાં એવું છે ભાઈ, આટલા વર્ષોથી અમારા ઘરમાં હું એક નહીં, અમારું આખું ઘર આ ભાઈ ને ભાભીનું પડ્યો બોલ ઝીલે છે. એટલે તમે કહો એ બધી વાત હાચી છે, આપણા વડીલ છે, આપણે એનો આદર કરવો જોઈએ, એની મર્યાદા રાખવી જોઈએ, બધી વાત હાચી છે, પણ ખોટી રીતે હેરાન કરે એનો તો કોઈ મતલબ નથી ને. હવે એનો સ્વભાવ એવો છે, તો પછી હવે અમે બધા એમ વિચારીએ કે ભાઈ એને સામું હું બોલવું. જો હું તો તમને શું કહું, મારી બેન હોય ને એ કદાચ આ ઘરની મોટી હોય ને તો હું તો એમ કોઈને સામે બોલવું જોઈએ, ભલે ગમે એવું. એવું નથી, આ ઘરમાં છે ને ડખા થાય ને એ સારું ન લાગે. હા ગામમાં સોરે ને સોટે તમારી વાતું થાય છે કે ભાઈ ફલાણા ભાઈના ઘરમાં તો રોજ કંકાસ ને કંકાસ હોય. હા સારું નથી લાગતું. હા મારી તો ફરજમાં આવે કે ભાઈ હું તમને શીખવાડું કે ભાઈ તમે આવી રીતે કરો. આ તમારા ઘરમાં શાંતિ હોય ને તો અમારે શાંતિ. આ બેનું દીકરીઓ દુઃખી ન હોય ને એ અમારે જોવાનું હોય. હવે રાજ પેલા તું મને એ વાતનો જવાબ દે કે કદાચ એની સામું અમે બોલશું તો આ બધી વાત બધી શાંત પડી જશે કે વધારે વિફરશે? મને એ કહેતો. જો હવે વાત વધારે વિફરે કે શાંત પડી જાય એ આપણી ઉપર છે, આપણે કેવી વાણીનો પ્રયોગ કરવો. હું તો એમ કહું કે એવું લાગે તો આખા કુટુંબને બેહીને સરખી રીતે બધી વાતચીત કરી લેવાય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે અમે બધા ભાઈઓ નોખા થઈ જાય એમ ને? જો મારો ઈરાદો તો એવો નથી, પણ હાસું કહું ને તો હા ઘરમાં રોજ ઝઘડા થતા હોય ને એની કરતાં નોખું રહેવું સારું. આ ખોટું નથી, હું એવું નથી ઈચ્છતો કે તમારો માળો વિખાઈ જાય, પણ જીવને તો શાંતિ હોવી જોઈએ ને. આ રોજ ઝઘડા કરવાનો શું મતલબ? તમે જ કહો, મારે કે વાત ખોટી હોય તો કહો. વાત તો તારી હાચી લાગે, પણ હવે મોટા ભાઈને સામું જિંદગી ભર હું કાંઈ બોલી નથી કહો, એટલે હવે બોલતા મારો જીભ થોડીક અસકાય, બીજું કાંઈ નહીં. એ વાત તમારી 100%ની છે. જો હું કાંઈક બોલી ને તો એને એમ થાય કે હા પારકો થઈને અમારા ઘરમાં ઝઘડા કરાવે. એ તમારે ન બોલાય, પણ કાંઈક રસ્તો ગાંઠશું હવે. જો મારી તો બેન ને હારે છે, મારે તો વધારે પડતું ન કહેવાય. અને એના સ્વભાવને હું સારી રીતે જાણું છું, એટલે મારે તમને સલાહ દેવી પડે કે ભાઈ તમારા ઘરમાં ડખા ન થાય ને એવું હું ઈચ્છું છું. હવે રાજભાઈ આ ડખાથી તો હું કંટાળ્યો છું. આ રોજ રોજના ડખા ચાલુ થાય ને ઘરમાં, એટલે ખાવાનો આમ કોળિયો મોઢામાં નથી જાતો, પણ કરવું હું હવે? આ મોટા ભાઈ ને મોટા ભાભી કોઈ દી ઊંચા અવાજે મેં બોલ્યા નથી એની સામું, તોય એને એમ ન થાય કે આપણે આ વહુને શાંતિથી રાખીએ, બધાને હળી મળીને રહીએ. ક્યારેક ક્યારેક તો મને એવું થાય કે આ બધું મેલીને ક્યાંક ભૂયો જાવ. હવે ઓલા જીયાબેન ને બિચારાને પગમાં ખાપો વાગ્યો તોય વાડીએ મોકલે.
લાખાને જેમ ફાવે એમ કે, ઓલી સોડી તમારા ભત્રીજાની વો એને જેમ ફાવે એમ કે. હા આ સારું તો ન જ લાગે, પણ હવે આમાં શું કહેવાય, બધાના મગજ સરખા ન હોય. હવે એ વાતને ભરતી મેલો. હા તમે છે ને એકવાર એવું લાગે તમારા ભાઈ અરે બેન શાંતિથી વાત કરી લ્યો એટલે આનું નિવારણ આવે. અરે પણ કઈ રીતે હું વાત કરીશ? એવું હશે ને તો હું ભાઈ તમારા મોટા ભાઈને સમજાવી, બીજું શું આવે? એ પાછું નહીં તમને કઈક લેવા દેવા વગરનું કઈક સંભળાવશે બે શબ્દો તો. ભાઈ તમારા ઘરમાં શાંતિ હોય તો બે શબ્દ હું સાંભળી લે. હવે એ વાત બધી મેલો, હું તમને શું કહું છું, પણ હું ખેતરમાં હું વાવવાના છો? હવે મગફળીનો પ્લાન કરીએ છીએ, હા. પણ હવે તો પછી તો બધું મોટાભાઈના હાથમાં છે. મોટાભાઈ કે ઈ કરવાનું થાય. હા, એ વાત વધારે આપણું તો કઈ હાલતું નથી. એ વાત હાશે. હા ઓન મગફળી કરો સારી વસ્તુ છે, કારણ કે ઓન મગફળીનો ભાવે મને એમ છે રહે, કારણ કે 2 વર્ષથી આ મગફળી ઓછી થાય છે એટલે અસર તો છે જ તે, એટલે રહે. હવે એ તો જે થાય એ ભાઈ જે નક્કી કરશે એ થાય. હાલો અત્યારે આપણે ઘરે ચા પાણી તો પી. હાલો હવે હાલો હવે આવ્યા છે ચા પાણી હા, કરતો. હાલ એ બાને તમારી બેનને મળાઈ જાય. હાલો અરે આ હું ખાટલો લઈને ક્યાં જાશો? અરે દેવરાજભાઈ આ વાડીએ જતો તો ખાટલો લઈ. પણ વાડીએ ખાટલાની જરૂર હતી, પણ તું હું કામ ઘેર લેવા આવ્યો? આ ઓલો દાડિયો છે આપણો અશોક, એને નો કહેવાય, એ ઘેર આવીને લઈ જાત. દાડિયો અશોક? હા આ અશોક નું ગજુ છે આપડા ફળિયામાંથી ખાટલો લઈ શકે? કેમ ગજુ છે એટલે? અશોક કઈ નાનો છે એ ઉપાડીએ કેવો નથી? ઈ તો ઉપાડીએ કેમ છે, પણ આ ઘરમાં વાવાઝોડું છે એ ઉપાડવા દે તો થાય ને. કેમ હું છું છે પાછું? શું થવાનું? આ તમે તો જાણો છો મારા ભાભી, આ કોઈને ફળિયામાં ગરવા દે છે? આ તો હું કેટલી માથાકૂટ કરીને બાજીને લઈને આવ્યો ખાટલો. અહીંયા વાડીએ કઈ હેઠે થોડું હોય? એ વાત તો તારી સાચી છે કે તારી ભાભી ની સામે કોઈ એનું ગજુ નથી, પણ કાંઈ વાંધો નહીં. હવે તું આવ્યો છો તો તું ખાટલો લઈને નીકળ. હવે અંદર જાઓ, વાવાઝોડું કેટલું આમ ફૂફાડા મારે છે ને એ જોવું તો ખરો. ધ્યાન રાખજો, ઉડી નો દાતા ફૂક કરશે ત્યાં. હા ભાઈ હા, તું ખાટલો પકડ જા. બહુ ભારે છે હો. અશોક ને સામો કહેજે આવીને લઈ જાય. હવે એ હું ઠેઠ ઉપર જા, આમ જોતા નથી. હા હા જા. હા કાળું કાળું હવે એટલી વાર છે ને આજે મૂકું નહીં આજે. શું છે વળી પાછું? હું છે આ તમારા હાથમાં જો ઘર હોય ને તો નળિયા બળિયા બધું ઉડી ગયું હે કેદુનું. એ બધી વાત જવા દે. આ કાળું હમણાં ખાટલો લઈને ગયો, એને તું ના પાડતી હતી ખાટલો લેવાની? હા કેમ? કેમ એટલે એને ખાટલો એના હાટું લીધો છે? કેમ કે પારકો છે? તો એને નથી આવડતું લેતા? એને હાથ પગ નથી દીધા ભગવાને? પણ ઈ તો લેવા આવ્યો છો, તું નતી લેવા દેતી એમ કેતો છો ઈ મને. પણ મારા ઘરની વસ્તુ હું એને હું કરવા લેતો? આજ ખાટલો માંગ્યો, કાલ તો કઈક બીજી ચીજ વસ્તુ માંગશે, રૂપિયા માંગશે, ઘરેણા માંગશે તો હું દઈ દઉં? અરે પણ તું સમજવાની કોશિશ તો કર. ઈ કોઈ પારકો નથી, મારો ભાઈ છે અને એનો અધિકાર છે આ ઘરમાં. આ ભાઈ ભાઈ કરે તો બહુ ચગાવ્યો ભાઈ ને. ભાઈ ભલે રહ્યો તમારો, હું એક વસ્તુ ની અડવા દઉં મારા ઘરની, કહી દઉં તમને. એરા બાપા તું શાંતિ રાખ ને. પણ હું આ અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હારું હારું હારું, આવો બેહો બેહો. હાલ આમ નમન હતું કઈક પાણી બાણીની વ્યવસ્થા કર. સેજલ પાણી લઈને આવતો બેટા. મજા છે ને? તબિયત પાણી હારા? મારા તો તબિયત પાણી હારા જ છે, પણ આ તમારા ઘરનું વાતાવરણ બગડી જેવું નથી લાગતું તમને? હા ભાઈ, વાત તો તમારી ખરી છે, પણ હવે એ બધું હાલો જવા જો ને. ઘરે બધા કે મજામાં તો છે ને? ઘરે બધાય મજામાં છે, પણ હું અહીંયા છે ને આ ઠપકો દેવા આવ્યો છું. હા મારી બેન જયાના પગમાં ખીપો વાગ્યો, હા તોય તે તમારા ઘરના એને વાડીએ મોકલે તો તમારાથી 2 મહિને કહેવાતા નથી? રાજભાઈ તમારી વાત તો સાચી છે. આ જયાઓને પગમાં ખાપો વાગ્યો છે, એને ઘરે આરામ કરવા દેવો જોઈએ. પણ આ મારી ઘરવાળી છે ને, એ તો તમને તો ખબર છે, થોડીક આકરા પાણી હશે ને એટલે એને ઢવડીને વાડીએ મોકલી છે. મેં એને ઘણી સમજાવી. મારી વાત સાંભળો, હા છે ને આ ઘરમાં જેટલો અધિકાર એનો છે ને એટલો મારી બેનનો જ છે, કારણ કે મારી બેને આ ઘરની વહુવારું છે, એટલે કાંઈ બધું ઈ કે એમ ન થાય. મારી બેનની વાતે માનવી જોઈએ. અરે હાજા માંદા માણસો ઘરે આરામ કરવા ન દેવો જોઈએ?
બસ 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 બોલી લીધું તમે બોલી લીધું બેનના ઉપરા લઈને દોડ્યા પેલા એટલી તો તમને સમજણ હોવી જોઈએ ને કે દીકરીના સાસરીમાં આપણે કોઈ જાતની દખલગીરી ન કરાય. અરે પણ તું મારી વાત તો સાંભળી, ઘરના મહેમાન છે, મહેમાન હારે આમ ન બોલાય. તમે કઈ બોલો માં ઘરવાળી આમ ઈ હું વળી બધાની સામે મારી તમે હલકી હું કામ કરો છો? હલકી કાંઈ નથી કરતા. આ તમારો જેવો સ્વભાવ છે એવું કરો છો. અને તમે શું કહો છો કે ઉપરાનું લઈને આવે? ઉપરાનું લઈને આવું જ ને. આ મારી બેન છે, કાંઈ પારકી નથી. તો બેન હોય તો હું છે તો બેનને 4 ફેરા હું લેવા ફેરવા ઘરમાં જ રખાય, કામ ન કરવું હોય તો. સમજાવો, આ સમજાવો તમારા ઘરનાને કે બોલો મજરા મર્યાદા રાખે. હું ખને ખોટી રીતે ઉપરાનું લઈને નથી આવ્યો. આ મારી બેન દખમાં હોય તો કયા ભાઈને દુઃખ ન થાય? એટલે તમે તમારી બેનના ઉપરાણ લઈને દોડ્યા એમ? આ તો આવવું જ પડે ને. પેલા તમારી બેન જોયું અહીં ખાઈ ખદોડીને કેવી રાતી રાણ જેવી થઈ ગઈ. તમારી બેનને અમે મારીએ છીએ, અમે એને દુઃખ દઈ છીએ, કામ તો કરે છે અને તો બધાય કરતા હોય પાસેર ખાતો હોય પાણું ઝુલાવતા હોય. અરે કામ તો બધાય કરતા જ હોય. અને મારી બેનની મને ખબર છે. હા છે ને 20 વર્ષની કરીને મોટી કરી છે. મારા બેનના સ્વભાવની મને બધી ખબર જ હોય. અને તમારો સ્વભાવ આખું ગામ જાણે જ છે. ભાઈની વાત સાચી છે, તું થોડુંક સમજવાની કોશિશ કર. ઈ છે ને આ વહુના ભાઈ છે, એટલે એને એનું પેટમાં બળતું હોય એટલે એ કેવા આવ્યા છે. એમને એમ નથી આવ્યા અહીંયા. એનો અધિકાર બને છે આ ઘરમાં આવવાનો. બિલકુલ નહીં. દીકરીની હારીમાં બોલવાનો એને અધિકાર હક છે જ નહીં. હું તો એમ કહું છું. અરે જો મારી બેન ને વળાવી છે, રૂપિયા લઈને કઈ વેચી ન એટલે બોલોમાં જરા મર્યાદા રાખજો. અને મારી બેન ઉપર છે ને ખોટી રીતે ત્રાસ ન ગુજારતા, નકર મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. જો ચોખ્ખી ધમકી દેસાઈ નો ભાઈ. અરે એટલું બધું બેનનું પેટમાં પડતું હોય તો લઈ જાવ તમારી બેનને ઘરે. અહીંયા નથી રાખવી અમારે. હા તો લઈ જાય. અરે પણ તું સમજ નહીં, એવું બોલાતા છે લઈ જાવ તમારા બેનને. એના બેનને વળાવી છે, હા અરે વળાવી છે ને લઈ જવાનું કહેવાય. થોડુંક તો વિચાર કર, થોડુંક વિચારીને બોલ. આપડા વેવાય વેલા કહેવાય, એને આવું ન બોલાય. એને કઈ રહેવા દીધું છે વેવા વેલા જેવું કે વડીલી હામું ન બોલાય? આવા સંસ્કાર એની બેનની આઈ પાસ એટલે જ મારી હામું બોલે. અરે સંસ્કાર અમારા હારા જ છે. અને તમને ખબર હોવી જોઈએ કે તમારે બેબા વેલા કેમ બોલવું. અરે મારા ભાઈ તમે જરાક આને સમજાવો. જો ભાઈ, હું છે ને એને બધું સમજાવી દે, પણ તમે થોડાક ટાઢા પડો અને શાંતિથી બેહો અને ચા પાણી પીએ આપણે, પછી નિરાતે વાત કરીએ. અરે હું નિરાતે વાત કરે. હા મારી બેન. જો ભાઈ, હા તમારી બેન હશે છે કે નહીં? હા તમને એને દખ પડે તો તકલીફ ન થાય? અમને તકલીફ થાય. હું ગયો તો મારી બેનને મળવા, આ બિચારીથી હલાતું નથી. અને તોય એને વાડીના ડહડા કરવા મોકલો. જરા શરમ જેવું છે કે નહીં તમને? હવે એક જરીક પગમાં ખાપો વાગ્યો છે એમાં તો આખું ઘર માથે લીધું. કઈ નથી દુઃખના ડુંગરા તૂટી પડ્યા એની માથે. હું આયા તમે ધોઈડાવા આટલું કોઈ કોઈમાં તમે ઉપરાને દોડે. તમને શરમ આવી જાય? શરમ. જો મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. મારી બેનને ખોટી રીતે હેરાન કરશો ને તો એ હું સાખી નહીં લઉં. હું છે ને ખોટી રીતે તમને કહેવા નથી આવ્યો. જે હાસુ છે ને એ જ કહેવા આવ્યો છું. અરે તમારી દેરાણી છે. આ દેરાણી તો નાની બેન જેવી હોય. આ તમે છે ને તમારો પાવર આ ઘરમાં બતાવો છો ને એ હાવ ખોટું છે. અરે મારી સામે તમારા ધણીને જેમ તેમ બોલતા હોય તો મારી બેનને તમે હું નહીં કહેતા હોય? ઈ તમારે મને કઈ શીખામણ દેવાની જરૂર નથી હો. મારા ધણીને હું જે કીધું એ મારો ધણી છે, સમજાઈ ગયું? અને ધમકી તમે કોને આપો છો? કોને? ધમકી મને? તમને આપું છું. એક વાર ની 17 વાર આપી. આ ગૌરી મારી બેનને તકલીફ પડશે ને તો હું સાખી નહીં લઉં. એમ નહીં, તમે છે ને માપે મેળે બોલજો, હું તમને કહી દઉં છું. અને તમારે કઈ કાલાવાલા કરવાની જરૂર નથી, સમજાઈ ગયું તમને? જેમ કાલાવાલા કરશો ને તો માથે માછલા ધો એમ છે. અને હા, દીકરીના માવતર છે ને હંમેશા નીચા જ ગણાય, સમજાઈ ગયું? હા અમે નીચા જ રહી. અમારે કોઈની ઉપર આવડ નથી જવું. પણ મારી વાત સાંભળી લ્યો. તમે મારી બેનના જેઠાણી છો, એના હાહુ નથી. એટલે એની હાહુ થવાની જરાય કોશિશ નહીં કરતા. અને બે હાથ જોડીને કહું છું, અને ભાઈ તમને તે જો મારી બેનની આંખમાં તમારા લીધે આહુડું આવશે ને તો જોયા જેવી થાય. આ વાત યાદ રાખજો. એ ધમકી કોને દો? ધમકી દેતા હોય ને દેજો અહીંયા હો. એક વાર નહીં 17 વાર ધમકી દઉં છું. હવે મારી બેનને કાઈ થયું ને તો હારા વાત નહીં રે. હવે જાઓ જોઈ લઈશ તમારા જેવા અહીંયા કેટલાય જોયા. હા એ બહેન થા, મારી માં તું બહેન થા. આ હું તે આદરું છે. આ વેવા વેલામાં મારો ફજે તો હું કામ કરશો, હું એમ તને કહું છું. ફજે તો તમે કરો છો મારો આખા હગાવાલામાં ને વેવાય વેલામાં. ખબર પડે છે કે નહીં તમને? આ માથું ધોળું થયું તોય તમને કઈ ભાન ન આવી? એલા ભાઈ તું જા હવે મને માફ કર. તું જા અંદર જા. જાઉં છું. આજ પછી કોઈની સામે મારી તમે છે ને હલકી કરતી નાની કહી દો છો. મોટા ભાઈ, હા બોલ ભાઈ. મારે તમને એક વાત કરવી છે. હા તો બોલ ને, શું કેવું છે? જો મોટા ભાઈ, હવે આ ઘરમાં વધારે ભેગું નહીં રહેવાય. એના કરતા
નોખો થઈને બીજે રહેવા હોયો જાઉં છું. હા 2-3 જેવા ભાગલા પાડી નાખજો જમીન. હા મોટા ભાઈ, કાળુભાઈ ની વાત એકદમ સાચી છે. આ નોખું કરી નાખો ને તો હંધાઈ ને શાંતિ. આમે મારે તમારી ભેગું રહીને શું કરવું? એની કરતા કાળુભાઈ ની ભેગો રહો ને તો હંધુય હસવાઈ જાય. પણ ભાઈ તમે લોકો આમ એકાએક આવો નિર્ણય કેમ લઈ લીધો કે નોખો ઉઈ જવું છે? અરે મોટા ભાઈ, તમે જાણો છો કે આ ઘરમાં આ મારા ભાભી હક નથી લેવા દેતા કોઈને. એની કરતા રોજ રોજના કજિયા કરતા નોખું થઈ જાવ વધારે સારું. અને હું તો એમ કહું છું કે આ જમીન જાયદાદ, આ ઘર, આ મિલકત, આ બધામાં ભાગ પાડી નાખો હરખા ભાગે તઈને ભાઈઓના. હા હા મોટા ભાઈ, કાળુભાઈ ની વાત એકદમ સાચી છે. અને ઓલી વાડી છે ને આપડી પાણી વાળી જમીન, એના એક હરખા 3 ભાગલા પાડજો હો. હું બોલ્યા તમે બે? હું બોલ્યા? ભાગ પાડવાનું? અરે આ ઘરમાં જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આ ઘરના આજે ભાગ નહીં પડે ને કાલે ભાગ નહીં પડે. તમારે મને જે થાય કરી લેજો. અરે ભાભી, આ ભાગ હું કામ ન પડે? આ બાપ દાદાની મિલકતમાં તઈને ભાઈઓનો હરખો ભાગ હોય હો. તો રહ્યો આ ઘરમાં. અને તમારી ભેગા રહીને કરશું હું અમે? આ તમારો જીભડો તો જોવો ભાભી, આ તમારા લીધે છે ને મને કોઈ છોડી નથી દેતું. આ ગામમાં લોકો વાતું કરે છે કે તમારી ભાભી આવી છે તો મારી છોડી ઘરમાં દઈ અને અમારે કરવું હું? આ વાંઢો મરું છું વાંઢો. જોવો તો ખરા 35 વૈયા ગયા મારા. એ જે થાય કરી લેજો, પણ ભાગ તો આ ઘરના પડવાના નથી. તમારે જેને જેમ કરો એમ કરો, જ્યાં જાઓ ને જાઓ, બરોબર? અરે પણ તું સોટી પડી છો જેમ કર્યું એમ. ઈ મારો ભાઈ છે, ભાઈ ભાગ ન માંગે તો કે ગામ વાળો ભાગ માંગવા આવશે? ભાઈ હોય તો શું છે, ભાગ માંગવાની કોઈ જરૂર નથી ને. રહેવું હોય તો આ ઘરમાં ખુશીથી રહી શકે છે, બરોબર છે? અમારે કાંઈ તમારી ભેગું રહેવું નથી. હું વયો જાય કાળુભાઈ ની હારે રહેવા, બરોબર? તમારો જીભડો કાંઈ મારે મફતમાં સાંભળવો નથી. કાંઈ કારણ વગર કાંઈ વાક ન હોય તોય તો તમે તતડાવતા હો રોજ. કા ઈ તો બાયડી નથી, એટલે હમણાં બાયડી આવે તો બધી આઈ ખુકડી જાય. તાવડી તેરવાના પણ લાગે. ક્યાંથી બાયડી આવે? તમે જ્યાં સુધી સવો ને મારી હારે ત્યાં સુધી મને તો નથી લાગતું કોઈ મને બાયડી દે. એટલે મારા હિસાબે તમારું હક પણ નથી થતું એમ. હા એમ જ કહેવા માંગુ. બહેન થા, તું બહેન થા, મારા બાપ તું બહેન થા. એ પણ બધાયમાં મને જ બાને ચડાવે છે. આ ન પૈણી ગયા, તમે ન પૈણી ગયા. અરે પણ ભાભી, આ જરાક તો વિચાર કરો. આ રોજ હવારે જાગીના ઘરમાં કકળાટ કકળાટ કકળાટ. આ કકળાટ સિવાય કઈ બીજું આવતું નથી આ ઘરમાં. તો ઈ તો તમે બધાય મારું માનતા નથી ત્યારે થાય છે ને. હમણાં હું કહું એમ કરતા જાઓ. અરે બધું માનીએ છીએ તમારું. અરે તમારો પડ્યો બોલ ચાલીએ છીએ અમે. અને તમે ઓલીને બિચારીને કે દૂનો ખાપો વાગ્યો છે તો તમે એક દિવસ એને ઘરે નથી રહેવા દીધી. અરે જરાક તો વિચાર કરો, દયા નામનો છાંટો નથી તમારી અંદર. કેટલું બધું બાયડીનું પેટમાં પડે છે. અને એક આ છે કે મારા ખોજ આકાશો બધી ઊંચા ન થાવ. અરે પણ મેં ક્યાં તને સીણીએ સાંભળા લીધા? ઓહન ટેટા જેવી છો, મારા કરતા આમ ટેટા જેવી થઈને રહેશો ને. કોઈને પાણી નથી પીવા દેતી પૂછ્યા વગર. ઓલા બાયુને રોટલા ખાવા હોય ને તો પિંજરામાં પૂછવું પડે કે બા હું આજ રોટલા ખાવ, બા હું આજ હારો રાતે ખાવ. તો તું રજા આપશો ખાવાની? હા હા બોલો, જેટલું બોલવું એટલી ભડાસ કાઢી નાખો તમારા ભાઈઓની આમે ઘરમાં. અરે પણ ભાઈઓને ઘરમાં આ કોઈ દિવસ બહાર તો નથી જવા દેતા, પણ ઘરમાં કઈક સારું બનાવ્યું હોય ને તોય તમે પૂછ્યા વગર ખાવાય નથી દેતા. ઈ તો આ ઘરને ઠેકાણે ઘર રાખીને હું બેઠી છું. આટલી કરકસર કરી આટલા વર્ષ તો અહીંયા બધું ભેગું થયું, આ રજવાડું થયું ઘરમાં. નતો ખબર પડે ઘર જઈને ઓસરી રે. અરે ભાભી, આ ગૌરી ભાભી તો ગામડાના છે એટલે છે ને તમારો સ્વભાવ સહન કરે છે. પણ ઓલી નવી વહુ આવી છે ને એનું તો કઈક હોશિયાર કરો. ઈ તો સિટીમાં રહીને આવી છે, છતાંય તમે એને છે ને 2 કોળિયા હારા નથી ખાવા દેતા. એટલે તું કેવા માંગે છે? હું એને ખાવા નથી દેતી એમ? હા જોશો ને ખાવા. અરે આના કરતા હારું તો ગામમાં દાડીએ જાય ને ન્યા ખાવાનું દે. અરે તમે છે ને હકે ટકે રોટલો નથી ખાવા દેતા. અમે છે ને તમારા દેર સહી, આ તમારા ખેતરના હાથી નથી, નોકર નથી તમે આ ઘરના. તમારે બેને છે ને જે થાય તમે 2 જણા કરી લેજો, બરોબર છે? પણ જ્યાં જાઓ ને જાઓ, નીકળો અહીંથી નીકળો. જે કપડા પહેર્યા છે ની પેરે કપડા અહીંથી 2 નીકળો. હાલો, ભાગ તો નહીં મળે, ફૂટી કોડીએ નહીં મળે. જો ભાભી, અમે કઈ તમારા ઘરના નોકર નથી. અરે તમારા ગુલામ નથી કે તમે કયો એટલું કર્યા કરી. અમે આ ઘરના વારસદાર છીએ, વારસદાર. અને આ વારસદારને હરખા ભાગે તમારે જમીન આજ નહીં તો કાલ દેવી જ પડશે. અને મોટા ભાઈ સમજાવી દેજો ભાભીને, આ ભાગ તો અમે લઈને રહીશું, બરોબર? હાલે નાનકા તું ઉપાધિ કરમાં. હું આપડા છે ને 1 મગને 2 ફાઈટ ની 3 ભાઈનો હરકો ભાગ પડશે. તમ તાર ઉપાધિ કરો માં. આ પણ જો થોડાક દીમાં હો મોટા ભાઈ, 2-3 દીમાં છે ને ભાગલાનું નક્કી કરજો. આ જો કહી દઉં છું. ભાઈ તમે લોકો તો સમજો, ઈ તો અજડ જેવી છે. હાલ હાલ નાનકા. હાલ નાનકા અને મોટા ભાઈ તો નહીં મળે ને નહીં જ મળે. સમજાઈ ગયું? જે થાય તમારાથી કરી લેજો. જા દો આજ પછી ઘરમાં કોઈ ભાગની વાત ન થવી જોઈએ મારી સામે.
અરે પણ ઈ વૈયા ગયા, હવે તું જા ની ભાઈ, જા જા અંદર જા તું. એટલે હું ગાંડી છું, બુદ્ધિ વગરની છું? જાઓ જાઓ જાઓ, તમે જાઓ, બસ તમે મને જાકાર દ્યો, નીકળી જાઓ તમે. ઘરવાળા છે કે કોણ છે મને તો ઈ નથી સમજાતું. ઘરમાં મારું કઈ માન સન્માન છે કે નહીં? ક્યાં જાઉં ને હું કરું કઈ સમજાતું નથી મને. હજી આ દાળ ઓઘાવી નથી તે? હું એ જ લેવા આવી હતી. પણ તને ક્યારની મોકલી હતી? અમે ક્યાં કરીએ કામ? હજી વાહીદું પડ્યું છે, ઢોરા પાવાના પડ્યા છે, ગા દોવાની પડી. ક્યારે કરશો બધું? અરે બસ મોટા ભાભી, હવે તમારું કોઈ નહીં માને. તમે સમજો છો હું? આ તારા પગમાં હારું થઈ ગયું, મંડી દોડવા તું? હા. નાટકબાજ! હું નાટકબાજ કે તમે? કામ ચોર, કામ કરું કઈ તો પગ લંગડાતો હાલે બેનનો. અરે ભાભી, અમને તો પગમાં લાગે છે ને તોય અમે કામ કરી છી. અમે કામચોર નથી, તમે કામચોર છો. તમે તો ખાલી બેઠા બેઠા રાડો પાડો છો બધા ઉપર. કયું કામ કરીને બતાવ્યું ઈ તો કયો? તો એટલા વર આવી તો મેં કામ જ હવે આટલા વર આવ્યા ત્યારના ગાંગરો છો. ગાંગરો છો એટલે તું કેમ મારી હામું જીભા જોડી કરસ? હે તને જીભડી આવી બાવ? અરે ભાભી, આ સહન કરવાની એક હદ હોય છે. આમ ગમે ત્યારે તમે મજા આવે એમ બોલે રાખો છો. કોઈ બોલતું નથી એટલે? બા બસ તમે કઈ બોલો માં. એમની સામે બોલવાથી કાઈ ફાયદો નથી, તમને ખબર છે ને. એ ચાપલી, આજકાલની આવેલી તું એટલી બધી જીભા જોડી કરવા માંડી? તને પંખ આવ્યા મંડી ઉડવા. હો ભાઈ, બસ હો ભાભી, મારી વહુને કાઈ કહેવાની જરૂર નથી. આટલા વર મેં સાંભળ્યું, હવે મારી વહુને હું કઈ કહેવો ને ઈ નહીં સાંભળી લઉં. હવે તારી વહુને કાઈ મેં નથી ગાળો ભેવ દીધી હો. કાળી ધોળી નથી દીધી તો તું બોલાસ એટલું બધું મારી હામું. ક્યાં બોલવામાં ઓછું રાખો છો તમે? જ્યારે પણ બોલવાનું ચાલુ કરો છો ને એટલે સામે ગમે ઈ હોય, જ્યાં સુધી સામે વાળો વ્યક્તિ બંધ ન થાય ને ત્યાં સુધી તમારું બોલવાનું બંધ થતું જ નથી. હા, આવી જા મેદાનમાં, આવી જા તું. આ તો આવશે જ ને. હવે તો એક એક વ્યક્તિ આવશે તમારી સામે. અહીંયા હું કઈ મહાભારત કરવાનું છે કે મેદાનમાં આવી છે? આ જે કહીએ છીએ હાસુ કહીએ છીએ. હવે આવું ને આવું હાલતું રહ્યું ને તો મેં તો નિર્ણય લઈ જ લીધો છે. આ ઘરમાં મોટા બાપુ બોલે તો ઠીક છે, મારા બાપા બોલે ને તોય ઠીક છે. બાકી છે ને મેં નિર્ણય લીધો છે કે હું છે ને મારી બાઈને લઈને આ ઘર છોડીને જતો રહેવાનો. નીકળો જ, અત્યારે નીકળો, જાઓ. બસ હો ભાભી, નીકળો. નીકળો એટલે? ધમકી કોને આપો છો? હવે તો બધા મને ધમકી દેવા માંડ્યા લે. આ તો દિયે જ ને, તમારા કામા જોવો ને. અને એમનેમ નથી નીકળવાના, હવે ભાગ લઈને નીકળવાના છે. અને આ કઈ બધું તમારું નથી, આપણા બાપાનું છે. અને બાપાના મિલકતમાં બધા છોકરાઓના સરખા ભાગ હોય. એટલે નીકળો એટલે શું? એ જેને જાવ હોય ને પેરે કપડે નીકળો અહીંથી. ભાગ હું ફૂટી કોડીએ નહીં મળે, સમજાય ગયું? કેમ ઘરિયાવરમાં લાવ્યો બધું? આ તમારા બાપુજી આણામ આપ્યું તમને બધું કે આ બધું હક જમાવીને બેઠા છો? હા હા, એના બાપાએ આપ્યું જ હશે આનામાં. ખબરદાર, જો આજથી લગીન મારા મા બાપનું નામ કોઈએ લીધું નથી. અને તારી આટલી હિંમત કે મારા બાપુ તું બેસી જા. બસ હો મોટો બા, હવે છે ને હવે તમારું દિવસે ને દિવસે વધતું જાય છે. હવે આનો નિર્ણય ના કરાવું ને તો કહેજો મને. હાલો તમે. હવે જા જા. આજકાલના આવેલા હામું તો બોલતા બોલે, પણ મને ધમકી દે. મને ગૌરીબેનને ધમકી. ભૂલી જાજો, આને ધમકી વાતમાં માલ નહીં. આ ઘરના ભાગલા તો આજે નહીં પડવા દઉં અને કાલે નહીં પડવા દઉં. અને મને કેવા આવો મને? હવે એક શબ્દ તો મારી સામે બોલવા આવો. ખેર નથી તમારા બધાયની. હા, મોટા ભાઈ, શું વાત છે? કેમ આમ અચાનક બધાયને ભેગા કર્યા છે? આજે મેં તમને એક વાતનો ફેંસલો કરવા બોલાવ્યા છે. ભાઈ, તમારે બધાને ભાગ જ જોઈ છે ને, તો હું આપી દઈ. આ પડખેના ગામમાં મેં ઘર રાખી લીધું છે. હું ને તારી ભાભી અમે બે ઘરમાં રહેવા વ્યા જાવ. અને જેટલી જમીન છે ને, વાડી ખેતર, એ હું તમને બે ભાઈને આપી દઈ. તમારા બે ના નામે કરી દે. હું મારે કાંઈ નથી જોતું. હું તમને બે ભાઈને આ બધી જમીન આપી અહીંથી વિયો જાય. હું બોલ્યા તમે? બહુ દાતાશ્રી થઈ ગયા તમે તો. કેમ આપણે નથી, પેટ નથી?
તે તમે શું બોલો છો બીજે રેવા જવાની વાત કરો. બસ ગૌરી તું ચૂપ થઈ જા હવે. હું ચૂપ નહીં થાવ કહી દઉં તમને. મને આ ઘરમાંથી કાઢવાની વાત કરો છો. આ બધાને કાઢવાનું બને. અરે આ ઘરમાંથી જાય મારા દુશ્મન. ગૌરી હજી એકવાર કહું છું, હજી એકવાર કહું છું, ચૂપ થઈ જા. નહીં જાવ એટલે નહીં જાવ કહી દઉં છું તમને. ચૂપ થઈ જા એમ કહું છું તને. એકવાર કીધું સાંભળતી નથી. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો તમારા ભાઈઓના હિસાબે. હા મેં તારી પર હાથ ઉપાડ્યો અને અભાગણી તું તું અમારું ઘર તોડવા ઊભી થઈ છો, મારો પરિવાર વિખવા ઊભી થઈ છો તું. તને શું લાગે છે? તને શું લાગે છે આ મારા ભાઈઓ નથી? અરે મારી જાય ભાઈ મારો વીર છે. આ મારો ભાઈ તારો પેડો બોલ બધા ઝીલે છે અને તે શું કર્યું? બધાને ઘરના નોકર બનાવી દીધા છે તે. તારામાં કઈ લાજ શરમ છે? અને તું તારો વિચાર કર. અભાગણી ભગવાને તને કોઈ સંતાન નથી દીધું, કોઈ તારી વાહે વારસદાર નથી અને તું તો બધું ગળે બાંધીને જવાની છો, સાચે બાંધીને જવાની છો તું. બસ કરો મારે કઈ સાંભળવું નથી. બસ એક પણ શબ્દ મારે હવે તારો સાંભળવો નથી. હવે હું બોલે અને તારે સાંભળવાનું છે. પણ મોટા ભાઈ આ તમે કેવી વાત કરો છો? અમારા બે ભાઈના ભાગની જમીન તો સમજ્યા, પણ આ તમારા ભાગની જમીન હોતે ને અમને આપી દે હો તો પછી તમે લોકો શું કરશો? હા ભાઈ મેં હમણાં કીધું ને મારે કોઈ સંતાન નથી. સાગર મારો દીકરો છે ને તું મારો નાનો ભાઈ. તું મારા દીકરા જેવો જ છો. મારી વાહે કોઈ ખાવા વાળું નથી. તું મારે શું કરવું આ બધું? હું તો કાલ મરી જાય. અને હા આની જિંદગી જાજી નથી મને ખબર છે, એ મરી જવાની છે. પછી પછી તો આ બધું મારે તમને જ દેવાનું છે ને. તો મારા ભાઈ હું મારા જીવતે જીવ મારા ભાઈને આપી દઉં તો તમને શું વાંધો છે? અરે પણ મોટા ભાઈ આ બધું અમને આપી દેશો તો આ તમારું ખાવા પીવાનું તમારું ગુજરાન કેમ હાલશે? છે ને આ મારો દીકરો એ મને કાઢી નહીં મૂકે, મને એની પર ભરોસો છે. તારો દીકરો એ મારો જ દીકરો છે. મેં એને પરાયો નથી માન્યો. અને તને મારા ભાઈ તારું હક પણ નથી છું ને. મોટો દોષ મારો છે કે આની જીભને હું વહ ન કરી શક્યો. નહીં મોટા ભાઈ આમાં તમારો જરાય વાંક નથી. હા હું માનું છું કે ભાભીનો સ્વભાવ થોડોક આકરો છે, એના સ્વભાવના લીધે મારું ઘર નથી બંધાણું. એનો મતલબ એમ નથી કે તમે તમારા ભાગની જમીન ખોડ અમને આપી અને આ ઘર મૂકીને બીજા ગામે રહેવા દો. બસ હવે મારે કોઈનું કાંઈ નથી સાંભળવું. અને બેટા હું યા તારી મોટી હાહુ એની પછી તારી માફી માંગુ છું બેટા. એને તને બહુ કવેલ કીધા છે બેટા. ના 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 મારી હટું થઈને તમે કોઈ આગળ માફી ન માંગતા. હું તમારી માફી માંગુ છું અને હું બધાની માફી માંગુ છું. મારાથી જે થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ, પણ મારા હિસાબે તમારે નીચું જોવાનું થાય ને એવું કોઈ દી નહીં જોવું. મને માફ કરી દો માં. ભાભી આ વસ્તુ તમારે બહુ પહેલા કરવાની જરૂર હતી અને આ બધું પહેલા કર્યું હોત ને તો આજે આપણું પરિવાર હસતો રમતો હોત. અરે બધાય આ મંદિર જેવા ઘરમાં રાજી ખુશીથી રહેતા હોત. હું તમારા બધાની ગુનેગાર છું. મેં તમે બધાને બહુ હેરાન કર્યા, બહુ ત્રાસ દીધો. એના બદલે હું બધાની માફી માંગુ છું. મને માફ કરી દો બસ. બસ ભાભી બસ બસ. હવે આવું માફી માંગવાની જરૂર નથી. અને આપણે બધા તો એક પરિવાર છીએ. હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ અને આપણે નવેસરથી શરૂઆત કરશું. હા મોટા બા, મારા સાસુ હાસુ કહે છે આપણે આ એક ઘરની હેઠે રહી છીએ, આમાં કોણ પારકું છે? બધા એક જ ઘરના સહી ને. તો હાલો આજથી બધા હળી મળીને રહી. અને ભાભી તમે તો અમારા માં સમાન છો અને તમને છોડીને જવાનું અમારું મન તો નહોતું, પણ તમારો સ્વભાવ એવો હતો ને એટલે મેં આ બધું કર્યું. બસ હવે આ વાતને વધારવાથી હવે કાંઈ ફાયદો નથી. આપણે બધા હવે હળી મળીને રહેવાનું છે. અરે પરિવાર છે તો બધું છે. જાગ્યા ત્યાંથી હવા હા બીજું હો ઘર એક પંખીનો માળો.